અંતરનો દીવો એક વખતની વાત છે. હિમાલયની નીચે એક નાનું ગામ હતું, જ્યાં સૌ લોકો ભગવાનની શોધમાં મંદિરોમાં જતા, યજ્ઞ કરતા અને ગુરુઓ પાસે જ્ઞાન લેતા. તે ગામમાં આરવ નામનો એક યુવાન રહેતો. તે ખૂબ ઉત્સુક હતો. ભગવાન ક્યાં છે? આત્મા શું છે? આત્માજ્ઞાન શું છે? એમના પ્રશ્નોના જવાબ માટે તે ઘણા સાધુઓ, પંડિતો અને યોગીઓ પાસે ગયો. દરેકે એને કંઈક અલગ કહ્યું. કોઈ બોલ્યો તપ કર, કોઈ બોલ્યો જપ કર, તો કોઈ બોલ્યો દુનિયા છોડી દે. પરંતુ આરવને શાંતિ ન મળતી. એક દિવસ તે એક વૃદ્ધ સાધુને મળ્યો, જે ઝાડ નીચે શાંત બેઠા હતા. આરવે પૂછ્યું, ગુરુજી, હું ભગવાનને શોધવા નીકળ્યો છું, પરંતુ ક્યાંય મળતા નથી. શું કરું? સાધુ સ્મિત કરતા બોલ્યા, હું એ શોધે છે જે કદી ગુમ નથી થયો. આરવ ચોંકી ગયો. શું અર્થ? સાધુએ એક દીવો હાથમાં લઈને કહ્યું, જેમ આ દીવો પ્રકાશ આપે છે, તેમ તારો આંતરિક ચેતનાનો દીવો હંમેશા જળે છે. તું બહાર પ્રકાશ શોધે છે, પરંતુ તારો દીવો તારી અંદર છે.